વડોદરાના દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે એક ગૌરવપૂર્ણ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. બરોડા બાર એસોસિએશનના સહયોગથી આયોજિત કાર્યક્રમમાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં વિજય મેળવનાર નિમિષાબેન ધોત્રે અને સિવિલ જજની પરીક્ષા પાસ કરનાર વકીલોનું મોમેન્ટો આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત બાર કાઉન્સિલમાં વિજેતા બનેલા નિમિષાબેન ધોત્રે તેમજ સિવિલ જજની પરીક્ષામાં સફળતા મેળવી ન્યાયતંત્રમાં પદાર્પણ કરનાર વકીલ મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ CM પવાર સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે બરોડા બાર એસોસિએશનના પ્રમુખ હસમુખ ભટ્ટ, જનરલ સેક્રેટરી રીદેશ ઠક્કર, ઉપપ્રમુખ સ્નેહલ સુતરિયા, લાયબ્રેરી સેક્રેટરી જય ઓઝા સહિત બાર એસોસિએશનના તમામ સભ્યો તેમજ મોટી સંખ્યામાં વકીલો હાજર રહ્યા હતા. તમામ મહાનુભાવોના હસ્તે વિજેતાઓને મોમેન્ટો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સફળતા બદલ ગુજરાત બાર કાઉન્સિલના વિજેતા નિમિષાબેન ધોત્રે મીડિયા સમક્ષ પોતાની ખુશી વ્યક્ત કરતા પ્રતિક્રિયા આપી હતી. અને તુષારભાઈ આપણા વ્યાસ દ્વારા જે ચોપડી આપવામાં આવી છે એ પણ એમને અર્પણ કરશે. તેમજ કોમલ પટેલ નાઓ પુષ્પગુચ્છ તેમજ બુક્સ આપી અભિવાદન કરશે, મોમેન્ટો આપી. આપણા બારમાંથી પ્રિયાંશ રાઠોડ કે જેઓ સિવિલ જજ તરીકે નિમણૂક પામેલ છે તેઓનું અભિવાદન પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી આપણા બારના પ્રમુખ શ્રી નિહલભાઈ સુતરિયા, કમિટી મેમ્બર સિદ્ધાર્થ પવાર તેમજ હિતેશ ઈટવાલા કરશે. ત્યારબાદ આપણા બાર એસોસિએશનના ખજાનચી કે જેઓ હમણાં વડોદરામાંથી જે બરોડા બાર એસોસિએશનની ચૂંટણી થઈ તેમાં સારા, ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી થઈ તેમાં સારા એવા વોટોથી જીત્યા છે. પંડ્યા, ટ્રેઝરર નિમિષાબેન ધોત્રે, લાયબ્રેરી સેક્રેટરી જય ઓઝા તેમજ અત્રે ઉપસ્થિત મારા કમિટી મેમ્બરો તેમજ જેમના માનમાં આજે રોજ આ ફંક્શન રાખવામાં આવેલું છે એવા વડોદરા વકીલ મંડળનું ગૌરવ કહી શકાય એવા આપણા ત્યાંથી સિલેક્ટ થયેલા ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી પવાર સાહેબ, વડોદરા વકીલ મંડળના પ્રમુખ શ્રી હસમુખભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ નિહલ સુતરિયા, આજનો આપણો હવે આ કાર્યક્રમને આપણે આગળ વધારીએ, જેના માટે સ્વાગત પ્રવચન માટે સ્પીચ આપવા માટે મંચ ઉપર સન્માન સમારંભની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરશું. વડોદરા બાર એસોસિએશન, હું આપણા શબ્દ બોલું છું કારણ કે હું ગણું છું કે વડોદરા બાર મારો છે. આપણા બારના સર્વે સભ્યો અને આપણા બારમાં અહીંયા અત્રે ઉપસ્થિત સર્વે વકીલશ્રીઓને સૌથી પ્રથમ હું નમન કરું છું અને હું આપનો આભાર માનું છું કે મને આ પ્રસંગે આપ સૌએ મને બોલાવ્યો તે બદલ હું આપનો આભાર માનું છું. હવે સૌપ્રથમ તો હું એક પહેલી વાત રિમેમ્બર કરીશ કે આજથી આશરે 1 વર્ષ પહેલાં કદાચ તમને બધાને યાદ હશે કે અહીંયા છે ને આપણે દીપ પ્રાગટ્યનો પ્રસંગ બન્યો હતો અને નલિનભાઈ પટેલ એ વખતે આપણી વચ્ચે હાજર હતા અને એ વખતે આ જ્યારે
જેએમએફસીની પરીક્ષાનું બધું નક્કી થયું હતું તારીખ, તો આ બધા જે સ્ટુડન્ટ્સ છે જે પણ આપણા એડવોકેટ્સને ટ્રેનિંગ માટે અને બધું એક ખાસ કાર્યક્રમ માટે મને બોલાવ્યો હતો અને આ જ જગ્યાએ હું બેઠો હતો અને દીપ પ્રાગટ્ય કર્યું હતું. તેથી હું એ સમયને યાદ કર્યા પછી હવે રિઝલ્ટ આવ્યું એના પછી 5 જજશ્રીઓ નિમાયા છે, મેજિસ્ટ્રેટશ્રીઓ. એટલે હું એમને આ સમય ચોક્કસ યાદ કરીશ ને ત્યારબાદ ભટ્ટ સાહેબ બારના પ્રમુખ બન્યા અને તેમણે પણ બારના એડવોકેટ્સને એન્કરેજ કર્યા, એમના માટે બધું જ પ્રયત્ન કર્યા કે જેના પરિણામે આજે 5 વકીલશ્રીઓ જે છે એ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ તરીકે પાસ થઈ અને હવે વડોદરાનું નામ આગળ ઝળકાવશે. હવે સૌથી મહત્ત્વનું હું મેજિસ્ટ્રેટશ્રીઓ માટે કહીશ એક બાબત કે સૌથી પ્રથમ એક વાત યાદ રાખવા જેવી છે કે તમે એડવોકેટ હતા અને પછી એક જજ બન્યા છો. અને જેમ ધોત્રે મેડમે કીધું એમ કે ખરેખર એડવોકેસીનો હાલ સમય એવો છે કે જેની અંદર ખરેખર બહુ જ મહેનત કરવી પડે છે. એટલે આપણે આ બાજુ હતા અને આ બાજુ આવ્યા છીએ, તો એ બાબતને જો ધ્યાનમાં રાખીને આપણે ન્યાય નિર્ણય કરીશું તો ક્યારે પણ આપણે કોઈની પાસે સાથે અન્યાય નહીં થાય. અને હું એવું માનું છું કે હંમેશા એક જજ તરીકેની નિમણૂક છે ને એ કદાચ ઈશ્વરની કૃપા હોય છે કે જે તમને આ જગ્યાએ બેસાડે છે. 2 જગ્યાએ જ્યારે વ્યક્તિ જાય છે ને ત્યારે નમન કરે છે, એક તો ઈશ્વરના મંદિરમાં, ન્યાય મંદિરમાં. એટલે જ્યારે આપણે એ જગ્યા શોભાવતા હોઈએ છીએ ને ત્યારે આપણી સામે નમન કરનાર વ્યક્તિ ભલે પછી ગમે તે હોય એ નમન કરીને જ જાય અને એના મનમાં અન્યાયનો કોઈ ભાવ ન રહે એ જોવાની સૌથી પ્રથમ એક ન્યાયાધીશની જવાબદારી હોય છે, જે ગુજરાત હાઈકોર્ટે આપના શિરે મૂકી છે, જે હું અપેક્ષા રાખું છું કે આપ યોગ્ય રીતે નિભાવશો. આપણા ત્યાં 5 જે મેજિસ્ટ્રેટશ્રીઓ નિમાયા છે એની અંદર સૌપ્રથમ જે પ્રિયાંશ રાઠોડ કરીને જે છે એમનું વડોદરાનું સૌથી ગૌરવની વાત છે વડોદરા માટે કે તે આખા ગુજરાતમાં સૌપ્રથમ નંબરે પાસ થયેલા છે. આ પ્રસંગે હું બીજી પણ વાત ચોક્કસ કહીશ કે વડોદરાના જ્યારે પણ આપ કોઈ પણ 12મા મેજિસ્ટ્રેટ તરીકે પછી પ્રમોશન થઈને આગળ પણ જશો ત્યારે ત્યારે દરેક જગ્યાએ પૂછવામાં આવશે કે કયા 12માંથી આવે છે આ જજશ્રી, તો એવું કહેશે કે વડોદરા 12માંથી આવે છે. એટલે આપ જ્યાં પણ જશો ને ત્યાં એ વડોદરા 12નું નામ અને વડોદરા 12નું જ્ઞાન જે છે ને પ્રસારિત કરશો એ બાબતને હંમેશા ધ્યાનમાં રાખજો. હવે બીજી એક વાત કહીશ કે આપણા 12ની અંદરથી આર્બિટ્રેશન ટ્રેનર તરીકે જે 2 બહેનો નિમાયા છે, આમ તો આપણા ગુજરાત હાઈકોર્ટનો પેલો કાર્યક્રમ થયો હતો એ વખતે આપને અભિવાદન કર્યું હતું ત્યારે હું તો હમણાં જસ્ટના મેં શેર કર્યું, તો એ પણ આપણા માટે ઘણી ગૌરવની વાત છે કે આપણા 12ના જે 2 બહેનશ્રીઓ છે એમને આર્બિટ્રેશનના ટ્રેનિંગ માટે નિમણૂક કરાયા છે અને તેઓ પણ જે આર્બિટ્રેશનનો મેઇન ધ્યેય હોય છે કે મેટર કેન બી સેટલડ આઉટ ઓફ કોર્ટ, અને એ માટે આપ પણ આપણી ભૂમિકા યોગ્ય રીતે નિભાવો હું અપેક્ષા રાખું છું. અને આ 5 જે જજશ્રીઓ જેઓ વડોદરા 12માંથી નિમણૂક થઈ અને હવે જ્યુડિશિયરીમાં આવી રહ્યા છે તે યોગ્ય ન્યાયની પ્રણાલી પ્રમાણે ન્યાય કરી શકે અને લોકોને ન્યાય આપી શકે તે બદલ હું આપણા વતી ઈશ્વરને પ્રાર્થના કરું છું અને આપને મને બોલાવ્યા બદલ આપ સર્વનો આભાર. આજરોજ વકીલો જે જજીસ બન્યા છે વડોદરા વકીલ મંડળમાંથી તેઓનો સત્કાર સમારંભ રાખવામાં આવ્યો છે. તેમજ 2 ટ્રેની જે સુપ્રીમ કોર્ટે નિમણૂક કરેલી વૈદેહી ત્રિવેદી અને તેજવાની તેઓનો બી સત્કાર સમારંભ વિભા તેજવાની તેઓનો પણ સત્કાર સમારંભ રાખવાની સાથે સાથે હું BCG મેમ્બર તરીકે આખા ગુજરાતમાં 10મા નંબરે તેમજ સમગ્ર મહિલાઓમાં પ્રથમ નંબરે આવી હતી. તે કારણસર અમારા આખી કમિટીએ અમારો સત્કાર સમારંભ રાખેલો અને તે દરમિયાન ADJ સાહેબ પવાર સાહેબને પણ આમંત્રિત કરવામાં આવેલા અને હું તમામ વકીલોનો સિનિયરો જુનિયરો તેમજ અમારી આખી કમિટી પ્રેસિડેન્ટ સેક્રેટરી તેમજ ચૂંટાયેલા તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ આજરોજ આટલો સારો કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમના દ્વારા અને તેમની આભારી છું. અને મારા ગુજરાતના તમામ વકીલશ્રીઓની પણ હું ખૂબ ખૂબ આભારી છું કે તેઓએ મને જંગી બહુમતીથી જીતાડી, તે માટે મારું આજ રોજ સત્કાર સમારંભ રાખવામાં આવેલ છે.